તો આ તરફ ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયને પણ ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। મુખ્યમંત્રી કાર્યાલયને રાત્રે 11 કલાકે બોમ્બથી ઉડાવવા માટેની ધમકી મળી છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયને ઉડાવી દેવા માટેની ધમકી મળતા ફરી એકવાર આ ધમકીનો સિલસિલો શરૂ થયો છે। મુખ્યમંત્રી કાર્યાલયને ઉડાવી દેવા માટેની ધમકી આપવામાં આવી છે। રાત્રે 11 કલાકે બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તેવી ધમકી મળતા જ ફરી એકવાર સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે। તો છેલ્લા ઘણા સમયથી આ ધમકીભર્યા ફોન કોલ્સ આવી રહ્યા હતા। અલગ અલગ શહેરોમાં મુખ્ય કચેરીઓને, મુખ્ય વિભાગોની શાખાઓને ઉડાવવા માટેની ધમકીભર્યા કોલ મળતા હતા। ખાસ કરીને જાહેર કચેરીઓ જે હોય છે તેમને આવા ઈમેલ્સ મળતા હતા। ઈમેલ્સ મારફતે આવી ધમકી મળતી હતી। ગાંધીનગરમાં પણ મુખ્યમંત્રી કાર્યાલયને ઉડાવી દેવા માટેની ધમકી મળી છે અને જેના કારણે હાલ તો તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। સીએમ ઓફિસમાં ગાંધીનગર મુખ્ય કાર્યાલયને ઉડાવી દેવા માટેની ધમકી મળતાની સાથે જ સુરક્ષાના પણ પગલાં લેવાયા છે। તો એક તરફ દાણાપીઠમાં આવેલી એએમસીની મુખ્ય કચેરીને ઉડાવવા માટેની ધમકી મળી છે, તો બીજી બાજુ ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયને પણ ધમકી ભર્યો મેલ મળતા જ ફરી એકવાર આ ધમકીનો સિલસિલો શરૂ થયો છે। આજે બે અલગ અલગ જગ્યાએ આ પ્રકારના ધમકી ભર્યા મેસેજીસ સામે આવ્યા, જેમાં એએમસીની મુખ્ય ઓફિસને પણ ઉડાવવા માટેની, બોમ્બથી ઉડાવવા માટેની ધમકી મળી, તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયને પણ ઉડાવવા માટેની ધમકી મળી છે। ફોન લાઈન પર એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ગયા છે। સોનલ, મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે, શું તકેદારીના પગલાં લેવાયા છે, શું વિગત? જી, આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળને કેન્દ્રમાં 12 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, થઈ ચૂક્યા છે, ત્યારે બીજી બાજુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે કાર્યાલય ખાતે બેસે છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ જે છે તે કરવામાં આવ્યો હોવાની જે માહિતી છે તે હાલના તબક્કે સામે આવી રહી છે। મહત્વનું છે કે આ અગાઉ પણ વિધાનસભા જ્યારે ચાલુ હતી એ વખતે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો જે ઈમેલ છે તે મળ્યો હતો। જોકે એ વખતે પણ તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તરફથી સમગ્ર પરિસર જે છે તેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ધારાસભ્યોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। અને જોકે વાતમાંથી કંઈ નીકળ્યું ન હતું અને જે ધમકી ભર્યો ઈમેલ છે એ ખોટો નીકળ્યો હતો, પણ મહત્વનું છે કે આજે વધુ એક વખત આ જ પ્રકારે ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે અને મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ત્યારે આ સંદર્ભમાં ખાસ સચિવાલય ખાતે જે સુરક્ષા વ્યવસ્થા છે તે ચુસ્ત બનાવી દેવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તરફથી સમગ્ર પરિસર છે એની ચકાસણી કરવામાં આવી રહી છે અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે જે આ તપાસ છે સમગ્ર તપાસ તે કરવામાં આવી રહી છે। તમામ મંત્રીઓ જે છે તેમને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જી, ધન્યવાદ સોનલ જાણકારી માટે।